Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં પ્રવેશોત્સવ પ્રસંગે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પ્રવેશોત્સવ પ્રસંગે આપી શુભેચ્છા. જોઈએ એક રિપોર્ટ. માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજમાં આજે મહિલા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉજવાયો પ્રવેશોત્સવ. માતૃછાયા કન્યા વિદ્યાલયમાં થતી દીકરીઓની ઘડતર વિશે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યે શાળાના કાર્યને બિરદાવી નવા એડમિશન અને કરાટે સહિતની અલગ અલગ પ્રવૃત્તિઓથી આગળ વધતી દીકરીઓને શુભેચ્છા પાઠવી હતી અને યોજનાઓનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે આજના પ્રસંગે જરૂરતમંદ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વધુ વાત કરતા નીમાબેનને સાંભળીએ તેમના શબ્દોમાં. આજે અહીંયા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશમાં અમે સૌ મહિલા મોરચા સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ મિત્રો અને કાઉન્સિલર ભાઈઓ બહેનો સાથે અહીંયા આવ્યા છીએ. આ શાળામાં નલિનીબેન જે વર્ષોથી અહીંયા કામ કરે છે અને શાળાના એક મજબૂત નીવ નાખીને એને ખૂબ સારી રીતે આ શાળાની નામના કરી છે. તો હું દર વર્ષે આ શાળામાં આવું છું અને દીકરીઓને અહીંયા ખૂબ સારું શિક્ષણ આપવામાં આવે છે. ખાલી ભણવાનું નહીં પણ સંસ્કાર સાથેનું ભણવાનું અને ભણતર અને ગણતર એટલે કે ઘડતર કરવામાં આવે છે અહીં દીકરીઓનું. અને એટલે જ હું કહીશ ચોક્કસ કે માતૃછાયામાં એડમિશન લેવા માટે અમારી પાસે બહુ ભલામણો આવતી હોય છે. એટલે જ્યારે દીકરીઓ અહીંયા ભણી રહી છે ત્યારે મારે દીકરીઓને એટલું જ કહેવું છે કે તમારે માટે આ સમય છે. આ સમયનો સદુપયોગ કરી અને આત્મવિશ્વાસ સાથે ફોર્મ ડિટર્મિનેશન સાથે અને હાર્ડ વર્ક કરીને તમે તમારું નક્કી કરેલું મિશન એમાં સક્સેસ થાવ એ રીતે તમે આગળ વધો. અને દીકરીઓની સુરક્ષા માટેની પણ મેં વાત કરી છે કે તમામ દીકરીઓ કરાટેથી એકદમ નિષ્ણાત હોવી જોઈએ. ક્યારે પણ એમને કોઈ તકલીફ પડે તો એનો સામનો એ હિંમતપૂર્વક કરી શકે. અને સરકારની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓનો લાભ આ દીકરીઓ લઈ શકે એ જાતની સૂચના મેં આજે શાળાના પ્રિન્સિપલ બેન લીલાબેનને અને પંકજબેન બંનેને મેં કહ્યું છે કે આ દીકરીઓને તમામ યોજનાઓથી પણ અપડેટ કરો કે જેથી કરીને એમના જીવનની અંદર જે કાંઈ જરૂરત હોય એ જરૂરત પૂરી થઈ શકે. વાલી મંડળના તમામ સભ્યોને મારી વિનંતી છે કે તમારી દીકરી, જ્યારે કવિઓએ અને બધા લેખકોએ દીકરીને વાલનો દરિયો કહ્યો છે, જીગરનો ટુકડો કહ્યો છે, ત્યારે આ તમારો જીગરનો ટુકડો એ ખૂબ ભણી ગણીને હોશિયાર થાય અને સમાજની અંદર એ આગળ આવે અને એનું નામ રોશન થાય એ જાતના સંસ્કાર અને એ જાતની તમામ તક એને તમે આગળ વધવા માટે આપજો અને એના શિક્ષણમાં અને એના ઘડતરમાં પૂરેપૂરું ધ્યાન આપજો એવી મારી મા બાપને વિનંતી છે. મીઠડો આવકાર. કચ્છની ધીંગી ધરાના કચ્છી માળુઓને અબડાસા ભાજપ પરિવાર અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નખત્રાણા નગર મધ્યે ઉજવાનારા અષાઢી બીજ અને કસુંબલ ડાયરામાં અબડાસા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જયંતિભાઈ ભાનુશાળી તેમજ સમસ્ત ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી મીઠડો આવકાર. અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ એવા પાવન અસ્મિતાના પર્વની ઉજવણી પ્રસંગે પધારી રહેલા જીતુભાઈ વાઘાણી તેમજ સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, મોરબી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી સહિતના મહાનુભાવોને હાર્દિક આવકાર સાથે આનંદની લાગણી અનુભવીએ છીએ.
નિમંત્રક જયંતિભાઈ પી ભાનુશાળી, ડાયરેક્ટર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ ધારાસભ્ય અબડાસા, વસંતભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત સદસ્ય, રાજેશભાઈ પલણ, પ્રમુખ નખત્રાણા તાલુકા ભાજપ, ઉમરશીભાઈ ભાનુશાળી, પ્રમુખ અબડાસા તાલુકા ભાજપ, વેશલજીભાઈ તુવર, પ્રમુખ લખપત તાલુકા ભાજપ. તારીખ 25/6/2017 અષાઢી બીજ, સાંજે 6 કલાકે. સ્થળ રામાણી ગ્રાઉન્ડ, રૂડી સતીવા સમાજવાડી સામે, નખત્રાણા, કચ્છ. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજની પોલિટેકનિક કોલેજની હોસ્ટેલ તૈયાર હોવા છતાં નથી લેવાતી ઉપયોગમાં. ફર્નિચરના અભાવે વિદ્યાર્થીઓને રહેવા નથી આપી શકાતી તેવી વાત સામે વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. ચાલુ સત્રથી ઉપયોગમાં ન આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી. ભુજ શહેરમાં ડિપ્લોમા ઇજનેરીના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ એવી અહીંની સરકારી પોલિટેકનિક કોલેજમાં કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે, પરંતુ જરૂરિયાત સામે હોસ્ટેલમાં રહેવાની પૂરતી સંખ્યાનો અભાવ હોવાની લાંબા સમયની ફરિયાદ છે. તેની વચ્ચે એવી એક ગંભીર ફરિયાદ ઉઠી છે કે નવું સત્ર ચાલુ થઈ રહ્યું છે અને નવી બોયઝ હોસ્ટેલ તૈયાર હોવા છતાં માત્ર ફર્નિચરની સુવિધાના અભાવે છાત્રોને રહેવા માટે નથી આપી શકાતી. કોલેજના છાત્રોના જણાવ્યા મુજબ સંકુલમાં તેમના માટે એક નવી હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. આ ઇમારત લગભગ 6 થી 7 મહિનાથી તૈયાર દેખાય છે. ચાલુ સત્રથી તેમને ઉપયોગમાં લેવાશે તેવી આશા હતી, પરંતુ તેમને પ્રવેશ આપવાની કોલેજ તરફથી એમ કહીને ના કહેવામાં આવે છે કે હજુ અમને કબજો નથી સોંપાયો, કારણ કે કામ અધૂરું છે. છતી હોસ્ટેલને આસપાસમાં છાત્ર દીઠ 1000 જેટલા મોંઘા ભાડા ખર્ચીને રહેવું પડે છે. સરકારી નાણાં આમ હાલમાં તો વ્યય થઈ રહ્યા છે. જો કે આ સંદર્ભે કોલેજના આચાર્ય શ્રી ભાખરીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે અમે છાત્રોની લાગણીથી ચિંતિત છીએ, પરંતુ હોસ્ટેલમાં હજુ ફર્નિચરનું કાર્ય બાકી છે, જેના વિના છાત્રોના ઉપયોગ માટે લઈ શકાય નહીં. અમે આ બાબતે માર્ગ મકાન ખાતાને રજૂઆત કરી છે અને ફરીથી તેમનો સંપર્ક કરીને ઝડપી ઉકેલ લાવવામાં આવશે. જે એન્જિનિયરિંગ કોલેજની જે હોસ્ટેલ છે એ ઘણા સમયથી તૈયાર થઈ ગઈ છે, છતાં હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી. હોસ્ટેલ સરકારી હોસ્ટેલ હોવા છતાં વિદ્યાર્થીઓ બધા બારે ભાડા દઈને રહે છે, પેન ગેસ્ટ તરીકે રહે છે. એના કારણે સરકારશ્રીની આટલી સુવિધા હોવા છતાં એ લોકોને વધારે ખર્ચો પડે છે ને એ લોકોને કોઈ લાભ મળતો નથી. અને એ બાબતે પ્રિન્સિપાલ શ્રી પાસે જઈએ છીએ તો એ પીડબ્લ્યુડી ઉપર ખો આપે છે કે પીડબ્લ્યુડી પાસે જાય છે તો કે કોલેજ તંત્ર ઉપર છે. એટલે કોઈ જાતનું સાચું કોઈ જવાબ આપવા તૈયાર નથી અને કોઈ પોતાના ઉપર સ્વીકારવા તૈયાર નથી. એટલે માટે અમારી રજૂઆત તો એ જ રહેશે આગળ કે વધારેમાં વધારે જલ્દીથી જલ્દી કોલેજ ચાલુ કરવામાં આવે, અને જો કોલેજની જે હોસ્ટેલ છે ચાલુ કરવામાં આવે, જો હોસ્ટેલ ચાલુ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગળ હજી રજૂઆત કરશે અને જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી એના વિરોધમાં કાર્યક્રમો આપશે. હંમેશા જોવા જઈએ તો આ તંત્રનું એવું જ રહ્યું છે કે કોઈ તંત્ર છે પોતાના ઉપર લેવા તૈયાર થતું નથી. એ કદાચ પીડબ્લ્યુડી છે તો એ કોલેજ ઉપર નાખે છે અને કોઈ સાચો રસ્તો બતાવતા નથી કે આ જગ્યાએ ક્યાં અટક્યું છે કામકાજ, એ કોઈ કહેવા તૈયાર નથી. એના માટે આગળ વિરોધમાં કાર્યક્રમ આપવા પડશે. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ,
શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો જેમાં ટોરા બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. અષાઢી બીજની સંધ્યાએ નખત્રાણામાં કસુંબલ ડાયરો અને સ્નેહ મિલનના આયોજનથી ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ. નખત્રાણા, અબડાસા અને નલિયા તાલુકાના ભાજપના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ઉજવશે અષાઢી બીજ. અષાઢી બીજને હવે ગણેલા કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે નખત્રાણા ખાતે 3 તાલુકાના ભાજપ પરિવારના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવશે. હાલમાં ઉજવણી અને સ્નેહ મિલનના પ્રસંગની પત્રિકાઓ વિતરણ કરવામાં આવી રહી છે, જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય એવા જયંતિભાઈ ભાનુશાળી ગામડે ગામડે જઈને પોતાના હાથે પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે, જેમાં ભાજપના કાર્યકરોનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે અને ગામડાઓમાં પણ શ્રી ભાનુશાળીને હોશભેર સ્વાગત સન્માન સાથે પ્રતિસાદ મળી રહ્યો છે. બીજની ઉજવણી પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં ભાજપના નેતા માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી તથા કચ્છમાંથી ભાજપના મોવડીઓ હાજર રહીને ઉત્સવને દીપાવવાના છે. આવા મહામૂલા અવસર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉજવણીનો લાભ લેવા હોશભેર તૈયારી બતાવી રહ્યા છે, ત્યારે સંગીતના સથવારે કસુંબલ ડાયરાની મોજ અને સ્નેહ મિલનના કારણે નખત્રાણા, અબડાસા અને લખપત 3 તાલુકામાં આનંદ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોઈએ તો જયંતિભાઈ પોતે જ આ કાર્યક્રમ માટે ખૂબ જ જહેમત ઉઠાવી લોકસંપર્ક કરી રહ્યા છે, ત્યારે તેમની સાથે વસંતભાઈ વાઘેલા, રણજીતસિંહ, રાજુભાઈ પલણ, કાનજીદાદા વગેરેની ટીમ પણ મહામૂલા ઉત્સવને દીપાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા છે. અહેવાલ જયંત વાઘેલા, નખત્રાણા. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક. વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર, બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 99258 53538.
ભાજપના પીઢ નેતાઓની સોશિયલ મીડિયા પર મજાક ઉડાડતા મેસેજ વાયરલ થતા ભાજપના કાર્યકરોમાં છવાયો આક્રોશ. પાયાના પથ્થર અને વડીલ એવા પીઢ નેતાઓ વિશે મજાક ઉડતા ભાજપમાં આશ્ચર્ય. જોઈએ એક રિપોર્ટ. શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષના સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપ એવા ભારતીય જનતા પાર્ટી કચ્છના ગ્રુપમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની વિરોધમાં મજાક ઉડાડતા મેસેજ ભાજપના આગેવાનો દ્વારા વાયરલ કરાતા અચરજ ફેલાય છે. આવી રીતે ભારતીય જનતા પાર્ટી કચ્છના ગ્રુપમાં વયોવૃદ્ધ નેતાની મજાક ઉડાડતા પક્ષમાં પણ આશ્ચર્ય ફેલાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કચ્છના વોટ્સએપ ગ્રુપમાં લાલકૃષ્ણ અડવાણીની વિરોધમાં આ મેસેજ આવતા પક્ષના યુવા નેતાઓ, પક્ષના પીઢ નેતાઓ અને મોવડીઓ માટે કેવું વિચારી રહ્યા છે તે સામે આવ્યું છે. કચ્છના ભારતીય જનતા પાર્ટી કચ્છના આ ગ્રુપમાં ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રીઓ, ધારાસભ્યો તેમજ 256 જેટલા આગેવાનો અને કાર્યકરો જોડાયેલા છે. ત્યારે પક્ષના પીઢ નેતાની મજાક ઉડાવનાર સામે કોઈએ કેમ કંઈ વિરોધ ના કર્યો તે પણ એક પ્રશ્ન છે. આ વિષય અમારા ધ્યાને આવ્યો હમણાં. આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા હોય નહીં, છતાં પણ આજે વિષય ચાલે છે વોટ્સએપમાં, એને અમે અમારા આઈટી સેલના કન્વીનર છે કચ્છ જિલ્લાના જીતેન ઠક્કર, એને હમણાં મેં તમારાથી પહેલાં જ સૂચના આપી અને આ ક્યાંથી ઊભું થયું, કોને ઊભું કર્યું. ઘણી વખતે વિઘ્ન સંતોષીઓ પાર્ટીની છાપ ખરડાય, પાર્ટીમાં કેમ ગ્રુપ થાય, આવા ગતકડા કરતા હોય, છતાં પણ કોઈ પણ જવાબદાર હશે એના છેડે જઈ અને કોને આવી ઊભી કરી અને બિનજરૂરી વાદ વિવાદમાં નાખવા માટે જ્યારે પાર્ટી સકારાત્મક નિર્ણયો લઈને સકારાત્મક લોકો માટેનો નિર્ણય લેતી હોય ત્યારે આવા ગતકડાઓ એ ચલવી ન લેવાય. જે હશે એની તપાસ કરીને જે પાર્ટીને કરવું જોઈએ આ પાર્ટી કરશે. આવી વાતમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે તો એના માટે પણ સલાહ સૂચન કરીને શું કરવું જોઈએ એ પાર્ટી સહેજ પણ ખચકાશે નહીં. સમગ્ર વિવાદ બહાર આવતા જિલ્લા ભાજપ પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ શિસ્તની મોટી વાતો કરતો ભાજપ પક્ષ આ અંગે જવાબદાર આગેવાન કે કાર્યકર્તા વિરુદ્ધ કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ભુજની નગરપાલિકાની સેવાઓથી લોકો ત્રસ્ત. ભુજ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ સુવિધાઓનો અભાવ. મહિલાઓ દ્વારા મોરચો કાઢી નગરપતિને બંગડીઓ આપી દર્શાવ્યો વિરોધ. ભુજ નગરપાલિકાની આળસ નીતિ તેમજ બેદરકારીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠી છે, જેમાં ભુજના લગભગ વિસ્તારોમાં ગટર, પાણી, રોડ, લાઇટ જેવી મહત્વની સુવિધાઓના અભાવે લોકોને પડી રહી છે પારાવાર મુશ્કેલી. જેમાં નગરપાલિકા દ્વારા પાણીની લાઇનમાં ગેરકાયદે કનેક્શનો, અનિયમિત સફાઈ, રસ્તાના કાચા તેમજ તકલાદી કામો, જેમાં જયનગરના વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી જેવી વકરતી તેમજ દિનબદિન વધતી સમસ્યાઓને લઈને આજે ભુજ નગરપાલિકામાં પાણીના પ્રશ્નને લઈને સુધરાઈમાં મોરચાઓ આવ્યા હતા. ત્યારે આજે ખુદ નગરપતિના વોર્ડમાંથી પાણીનો મોરચો સુધરાઈમાં આવી પહોંચ્યો હતો અને ગટર મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે રજૂઆત કરાઈ હતી. ભુજના જયનગર તેમજ ગણેશનગર વિસ્તારમાં પાણીની સમસ્યા કારણે આજે મોટી સંખ્યામાં મહિલાઓ રજૂઆત કરવા માટે ઉમટી પડી
મળી હતી. આ વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મહિલાઓએ આજે બંગડીઓ લાવીને પ્રમુખને સોંપી હતી અને જણાવ્યું હતું કે જો કામ ન થતું હોય તો આ બંગડીઓ પહેરીને બેસી રહો. અગાઉ પણ અનેક વખત પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરાઈ હતી અને આ વિસ્તારો ખુદ નગરપતિના વોર્ડમાં આવેલા વિસ્તારો છે. તેમ છતાં અહીં પાણીની મોટી સમસ્યા છે. ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પણ આ જ વિસ્તારના લોકપ્રતિનિધિ છે. ત્યારે તેમણે પણ પાણીની સમસ્યાના મુદ્દે સ્થાનિકોની સાથે રહીને રજૂઆત કરી હતી. બિંદી ભાટી જયનગર વિસ્તારમાંથી આવીએ છીએ. બિંદીબેન, શા માટે બંગડી લઈને તમે બધી બહેનો આજે નગરપાલિકા આવ્યા હતા? કેમ કે અમારી પાણી સાથે જે ગટર મિશ્રિત પાણી આવે છે, પીવાનું પાણી, એની કોઈ ઉકેલ નથી આવતો. આજે 2-2.5 મહિના થઈ ગયા અમારા વિસ્તારમાં આને આ સમસ્યા છે, તો એનો ઉકેલ નથી. તો એ ઉકેલ માટે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં એ ઉકેલ ના આવે એટલે આજે અમે બંગડી લઈ અને પ્રમુખશ્રીને પહેરાવવા આવ્યા હતા કે આ લ્યો તમે પહેરો, કેમ કે તમારાથી જો કામ ન થતું હોય તો તમે આ જ વસ્તુને લાયક છો એમ. તમારા વિસ્તારમાંથી પ્રમુખ ચૂંટાયા છે, છતાં પણ તમારા વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આવે છે અને પાણી આવે છે એ પણ 10-10 દિવસે આવે છે. ત્યારે શું આક્રોશ છે તમારી બધી બહેનોમાં? તો આક્રોશ તો હોય ને કે જો અમને પીવાનું પાણી પણ નગરપાલિકા જો પૂરું ન પાડી શકતી હોય તો આ નગરપાલિકા સદંતર નિષ્ફળ જ ગઈ છે. જો તમે જીવન જરૂરિયાતની વસ્તુ જે પ્રાથમિક જરૂરિયાત છે એ જો નગરપાલિકા પૂરી ન કરી શકતી હોય તો આ નગરપાલિકાને હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર જ નથી. અત્યારે એક બાજુ બિંદુબેન સ્વાઇન ફ્લૂ નો રોગ ફેલાઈ રહ્યો છે, બીજી બાજુ આ ગટરવાળું પાણી આવે છે. તમે માનો છો કે નગરપાલિકા રોગચાળો ફેલાવવાનું કામ કરી રહી છે? ચોક્કસપણે હું એમ માનું છું કે જો આવું રહેશે તો સ્વાઇન ફ્લૂ અમારા વિસ્તારમાં ફેલાવાનો જ છે. જો આટલું આવું ગંદુ પાણી અમે વાપરતા હોઈએ અને નાવા ધોવામાં કે પીવામાં વાપરતા હોય તો અમે માંદા પડવાના જ છીએ અને અમને આ રોગ થવાનો જ છે. તેનો જવાબદાર કોણ રહેશે? નગરપાલિકા જ રહેશે. ભુજ નગરપાલિકા આ માટે જવાબદાર રહેશે અને ભાજપના સત્તાધીશો આ માટે જવાબદાર રહેશે. જો અમારા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થશે તો આ માટે આ લોકો જવાબદાર છે. બિંદુબેન, બીજું જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે કેટલા સત્તાધીશો હાજર હતા અને કોઈ હાજર નહોતા તો તમે કોને ફોન કર્યા અને શું જવાબ મળ્યા તમને અને કેટલી વાર સુધી તમે ધારણા કર્યા? અમે અહીંયા કને સવારે 10:30 વાગે આવી ગયા છીએ પણ કોઈ અહીંયા કને નહોતા. કારોબારી ચેરમેન શ્રી પણ નહોતા અને નગરપતિ પણ હાજર નહોતા, કોઈ નહોતો. એટલે અમે બારે ધરણા કરીને બેઠા અને એમના જે પ્રમુખ છે, સહ પ્રમુખ, અમે એને ફોન કરીને જાણ કરી ત્યારે એમને આ પ્રમુખશ્રીને અહીંયા મોકલ્યા છે. ખરી રીતે નગરપાલિકાના પ્રમુખ અત્યારે શહેરની જે એના વોર્ડની સુવિધાની જગ્યાએ બીજી જગ્યાએ મિટિંગોમાં વ્યસ્ત રહે છે, તો ખરી રીતે એને પહેલી પ્રાથમિકતા કોને આપવી જોઈએ? નગરજનોને જ આપવી જોઈએ, કેમ કે પક્ષ તો પછી છે. જો પહેલા તમે નગરજનોનું નહીં સાંભળો તો એ લોકો તમને સાંભળવાના જ નથી. તો પછી તમારો હોદ્દો જ નહીં રહે તો તમે શું કરશો? પ્રમુખશ્રીને બંગડી પહેરાવા ગયા ત્યારે પ્રમુખશ્રીએ શું આજીજી કરી અને શું કીધું છે? અરે એમને કાલ સુધીનો સમય લીધો છે કે કાલે અમે 9 વાગે આવશું તમારા વિસ્તારમાં અને આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશું. જો કાલે એ લોકો 9 વાગે નથી આવે તો 11 વાગે અમે પાછા અહીંયા આવશું. શું રજા 11 જો કાલે 9 વાગે તમારું સોલ્યુશન નહીં થાય કાલે શું કાર્યક્રમ આપશો? કાલે અમારો ઝલક પ્રોગ્રામ છે જે અમે કાલે જ બતાવશું કે કાલે હવે અમે શું કરી શકશું, મહિલાઓ શું કરી શકશે એ અમે કાલે બતાવશું. જો 11 વાગ્યા સુધી એ લોકો અમારું આ સોલ્યુશન નથી લીધું, કાંઈ પણ પગલાં નથી લીધા તો કાલે હવે અમે પછી અમારા પગલાં ભરશું કે અમે શું કરી શકશું એમ. જુદા જુદા સમાચાર માધ્યમોથી પાણી લગત કેટલીક વિગતો અમને ધ્યાનમાં આવી છે. અમે આ બાબતે સીઓ શ્રીને આખું રીચ વેરિફિકેશન કરી લેવાના, કનેક્શન અને ગટર લાઇનના જે મુદ્દા છે એ બાબતે આ પરત્વે અમને સૂચના આપી દીધી છે. સાહેબ, આ બાબતે શું આગામી દિવસોમાં રણનીતિ કરાશે કે શહેરીજનોને શુદ્ધ પાણી મળી શકે? ઓલરેડી પાણીનો જે મળવાપાત્ર જથ્થો અને એના જે કનેક્શનો છે એ કોઈ ગેરકાયદેસર કનેક્શન હશે તો એના રિમૂવ કરવા માટેની પણ સૂચના માન્ય કલેક્ટર સાહેબશ્રીએ અગાઉ અપાયેલી છે. આ સિવાય એનું રીવેરિફિકેશન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સાથે કયા પ્રકારે કયા વિસ્તારમાં કેટલું પાણી ઉપલબ્ધ થશે અને કયા પ્રકારના ટેકનિકલ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અથવા જૂની કોઈ લાઇનના લીકેજના પ્રોબ્લેમ છે, આ બધા વિગતોને પુનઃ મૂલ્યાંકન કરી અને નવેસરથી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાય એ માટે અમે સીઓશ્રીને માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે રહીને આ વિષયને વ્યક્તિગત રીતે અંગત ધ્યાને લઈને જોઈ રહ્યા છીએ. છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકાની અંદર જયનગર, ગણેશનગર આ બધા વિસ્તારોમાં જે ગટર મિક્સ પાણી આવે છે અને આની રજૂઆતો કર્યા છતાં કોઈ પણ જાતનો સુધાર આવતો નથી. ગઈકાલે પણ આખા નગરપાલિકાના તંત્રને નગરપાલિકાના પ્રમુખથી કરી નગરપાલિકાના અધિકારીઓ, નગરપાલિકાના એન્જિનિયરો અને તમામ વ્યક્તિઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી
કે નગરપાલિકાની અંદર જયનગરમાં પાણી ગટરવાળું આવે છે. ગઈકાલે પાછું પાણી આવ્યું અને પાછું ગટરવાળું આવ્યું. આ પ્રક્રિયા કેટલા દિવસ સુધી ચલાવી લેવાની? કાલે પણ બધા બૈરાઓ ત્યાં જયનગરની અંદર ભેગા થયા હતા, ગણેશનગરની અંદર ભેગા થયા હતા અને આ બધા બહેનોએ નગરપાલિકાને, તંત્રને વિનંતીઓ કરી હતી કે તમે હવે જાગો છો કે નહીં, નગર અમે આવતીકાલે નગરપાલિકાની અંદર આવી અને તમને અમારી બંગડીઓ આપશું. અને આજે જ્યારે ફરીથી આવું પાણી આવ્યું ત્યારે આ નગરપાલિકા નકટી નગરપાલિકા થઈ ગઈ હોય, નાક વગરની નગરપાલિકા, શરમ વગરની નગરપાલિકા. આ સત્તાધીશોનું નથી નાક, નથી શરમ, નથી એમને કોઈ જાતની ચિંતા કે લોકોનું જે થવાનું હોય થાય. લોકો માંદા પડે તો ભલે પડે, રોગચાળો ફાટે તો ભલે ફાટે, પણ અમે અમારા જે કામોમાં વ્યસ્ત છીએ એ કામોમાં વ્યસ્ત રહેશું. છેલ્લા આ 1.5 કલાકથી ભુજ નગરપાલિકાની અંદર આ બધા બહેનો અહીંયા બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઈને પણ ફોન કરવામાં આવ્યા. કેશુભાઈના પણ ફોન સતત વ્યસ્ત આવવામાં આવે છે. અને જ્યારે કેશુભાઈને ફોન લાગ્યો ત્યારે કેશુભાઈ એમ કે તમે કેટલી વારથી બેઠા છો? અરે 1.5-2 કલાકથી આ બહેનો બેઠા છે. 2 કલાકથી જ્યારે બહેનો બેસતા હોય તો એમને કોઈ જાતનું ઘરે કામ નથી, એમને કોઈ એમના ઘરે એમના બાલ બચ્ચા નથી, એમને રસોઈ નથી બનાવવાની. આવી બધી બાબતોથી જો નગરપાલિકાના પ્રમુખ પણ એક પણ ફોન ઉપાડી અને જવાબ ના આપે. મેં પણ એમને ફોન કર્યો હતો તો એક મિટિંગમાં વ્યસ્ત છે. મિટિંગ શેની છે? તો એમને ભારતીય જનતા પાર્ટીની જે કોઈ પણ કાર્યની મિટિંગો છે એનામાં વ્યસ્ત છે. એમને એમના કાર્યની મિટિંગમાં વ્યસ્ત રહેવું છે. નગરપાલિકાના કામ બાબતે અહીંયા આવી અને લોકોની વાચાઓ સાંભળવી નથી. મારે એ જ કહેવું છે કે જ્યારે નગરપાલિકાના આ પ્રમુખ અને આખી બોડી કારોબારી ચેરમેન સહિતના તમામ જણ માત્ર ભ્રષ્ટાચારમાં જ પડ્યા છે અને ભ્રષ્ટાચારમાંથી જ એમને માત્ર પૈસા કમાવાના સિવાય બીજો કોઈ પણ જાતમાં રસ નથી. આજે બહેનો આટલા હેરાન છે, પરેશાન છે. અહીંયા છેલ્લે એમને આવવું પડ્યું અને જ્યારે અહીંયા આવીને અહીંયા કોઈ એમની વ્યથા સાંભળવા માટે તૈયાર ન હોય તો આજે બહેનો શું એમની લાગણીઓ દર્શાવશે એ તો તમે જ જાણી શકો છો. બીજા કે જ્યારે વાલદા આપણે ભાવેશ્વર નગરમાંથી પણ બહેનો આવ્યા છે. નાની એવી અમથી વાત કે 2 સાર્વજનિક પ્લોટ છે ભાવેશ્વર નગરમાં. છેલ્લા લાંબા સમયથી આ ભાવેશ્વર નગરના પાટીદાર બહેનો બિચારા હેરાન થાય છે, પરેશાન થાય છે કે આ 2 સાર્વજનિક પ્લોટ ઉપર કોઈને કોઈ રીતે એનામાં કચરા લાગી ગયા છે, એનામાં ઝાડો થઈ ગયા છે, એના આજુબાજુના રહેવાવાળાએ ત્યાં ટાંકા બનાવ્યા છે. આવી વસ્તુ જો એક સાર્વજનિક પ્લોટ નગરપાલિકાના લોકો જો ખાલી ન કરાવી શકતા હોય અને એમ બહેનોને આજે છેલ્લા વર્ષથી જો ધક્કા ખાવા નગરપાલિકાના પડતા હોય અને રોજ નગરપાલિકાના સત્તાધીશો, કારોબારી ચેરમેન અને પ્રમુખશ્રી એમ કહેતા હોય કે તમે ત્યાં કને બધાને ભેગા કરીને રાખો, અમે આવીએ છીએ. દરરોજ બહેનો પોતપોતાના વિસ્તારમાંથી બહેનોને ભેગા કરે છે અને ત્યારે પછી નગરપાલિકાનો એક પણ સત્તાધીશ આવતો નથી, કોઈ પણ જાતનું કામ કરતા નથી. અને ત્યારે આજે એ પણ બહેનો અહીંયા કને આવીને બેઠા છે. આ નગરપાલિકાના પ્રમુખની રાહ જોવે છે, કારોબારીના ચેરમેનની રાહ જોવે છે, પણ આમાંનો એક પણ આ સત્તાધીશ અહીંયા આવતા નથી અને લોકોની એક પણ સમસ્યા ઉકેલાતી નથી. ભુજ નગરપાલિકા નકટી નગરપાલિકા થઈ ગઈ છે, શરમ વગરની નગરપાલિકા થઈ ગઈ છે. આખા ભુજની પરિસ્થિતિ અતિ ગંભીર છે અને આ સત્તાધીશો માત્ર પૈસા અને ભ્રષ્ટાચારમાં તલ્લીન છે એવું ચોક્કસપણે આજે લાગી રહ્યું છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.